હેલો મિત્રો, આજે આપણે બનાવીશું હળદરનું શાક. હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા ખમણીને હળદર લઈ લીધું છે. ફુલાવર, ટામેટાં, ડુંગળી, કોબીજ, વટાણા, ગાજર, કેપ્સિકમ, મરચાં, લીલી ડુંગળી, લીલું લસણ, આદું, સૂકું લસણ અને મરચાં અને ઘી લઈ લીધું છે. પછી આપણે એક પેનમાં ઘી અંદર મેં 250 ગ્રામ જેટલું લઈ લીધું છે. જેટલી જ આપણે હળદર હોય એટલું જ આપણે ઘી લઈ લેવાનું છે. ઘી ગરમ થાય એના પછી મેં જે ખમણેલી હળદર હતી એ એના અંદર નાખી દીધી છે બચી. અને આપણે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની હોય છે. નકે જો ફાસ્ટ હોય તો એકદમ હળદર ચોંટી જાય છે. જેથી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને એકદમ સારી રીતે 4 થી 5 મિનિટ શેકવા દેવાની છે. આપણી હળદર એકદમ સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ હળદર એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ પેનમાં મેં વટાણા ફોડવા મૂકી દીધા છે. તો આપણા વટાણા ફૂટીને એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે. તો પછી એના અંદર આપણે લસણ અને આદુની પેસ્ટ મેં અંદર નાખી દીધી છે. એ પેસ્ટને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું વટાણા ભેગી. પછી મેં એના અંદર કેપ્સિકમ મરચાં, લીલા મરચાં નાખી દીધા છે. એને પણ આપણે 1 થી 2 મિનિટ ચડવા દઈશું. એના અંદર મેં લીલું લસણ, લીલી ડુંગળી એ આખી જ નાખી દીધી છે. એના પછી મેં ફુલાવર જે મેં ઝીણું ઝીણું કાપેલું હતું એ પણ એના અંદર મિક્સ કરી દીધું છે. આ બધી જ સબ્જી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને આ સબ્જીને આપણે 4 થી 5 મિનિટ ચડવા દેવાની છે. જેથી એના અંદર જે કાચુંપણ હતું એ એકદમ દૂર થઈ જાય. લાસ્ટમાં મેં ડુંગળી, કોબીજ નાખી દીધી છે. આ બંનેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. જેટલી ઘડા આ બધી વસ્તુ ચડે ના એટલી ઘડા એને એકદમ સારી રીતે હલાવતા રહેવાનું છે. જેથી એ નીચે દાજી ના જાય. આપણી સબ્જી 4 થી 5 મિનિટ પછી ચડી રહેવાય છે એકદમ. તો હવે એના અંદર આપણે બધો જ એકદમ મસાલો નાખી દઈશું. મીઠું, હળદર અને અહીંયા મરચાં પણ નાખી દઈશું. અને મેં લાસ્ટમાં ધાણા જીરું પાવડર પણ નાખ્યો છે. ધાણા જીરું પાવડરથી એકદમ સ્વાદ સારો આવે છે. તમે પણ દોસ્તો નાખજો. તમે પણ એકવાર ટ્રાય કરીને આ જરૂર જ બનાવજો. એકદમ ટેસ્ટી હળદર લાગશે. પછી આપણે આ બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. લાસ્ટમાં જે હળદર હતી એ આપણે એના અંદર નાખી દઈશું અને એ હળદર એકદમ એ સબ્જીમાં મિક્સ કરી દઈશું. શિયાળામાં આ હળદર ખાવાની એકદમ જ બહુ જ મજા આવે છે. તમે પણ દોસ્તો આ ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી. બહુ જ તમને આસાન લાગશે અને સરળ જ છે. અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો હવે આપણી હળદર એકદમ જ તૈયાર થઈ ગઈ છે. તો દોસ્તો તમને પણ જો આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ દોસ્તો.